નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો પ્રીવિયસ લેક્ચરમાં બાળકો આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર વિશેની માહિતી જોઈ ગયા, એમના ન્યુમેરિકલ જોયા એક્સ્ટ્રા। હવે આજે આપણે એમનો તફાવત જોઈએ અને એક જ ન્યુમેરિકલમાં પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવીએ તો તમારે ઓટોમેટિક બધું ક્લિયર થઈ જશે, ડાઉટ હશે એ। તો પથ લંબાઈ અને સ્થાનાંતર મુદ્દા સરખા જ છે। પથ લંબાઈની વ્યાખ્યા શું થાય તો કે પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે। ત્યારબાદ સ્થાનાંતર કોને કહેવાય તો કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના ઓછામાં ઓછા અંતરને સ્થાનાંતર કહે છે। વ્યાખ્યા આવી ગઈ। હવે પથ લંબાઈ હંમેશા કેવી હોય જોઈ ગયા, ધન જ હોય, અને સ્થાનાંતર કેવું હોય તો કે જમણી બાજુ જતું હોય તો ધન હોય, ડાબી બાજુ જતું હોય તો ઋણ હોય, અને હતું ત્યાં ને ત્યાં આવી જાય તો શૂન્ય પણ હોય। તો સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, બરોબર। MCQ પૂછાઈ શકે બાળકો આમાંથી, પથ લંબાઈ અને સ્થાનાંતર એમાંથી શું હોઈ શકે તો કે પથ લંબાઈ ધન હોઈ શકે, સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, હા કે ના તો કે હા। ત્યારબાદ પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ રાશિ છે। અદિશ રાશિ કોને કહેવાય? પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી ગયા, જે રાશિને દર્શાવવા માત્ર મૂલ્ય, એકમ અને દિશાની જ મૂલ્ય અને એકમની જ જરૂર પડે તેને અદિશ રાશિ કહેવાય। તો સદિશ રાશિ કોને કહેવાય તો કે જે રાશિને દર્શાવવા મૂલ્ય, એકમ ઉપરાંત દિશાની જરૂર પડે તેને સદિશ રાશિ કહેવાય। ત્યારબાદ પદાર્થની ગતિ થતી હોવા છતાં પથ લંબાઈ, પદાર્થની ગતિ થતી હોય તો પથ લંબાઈ ક્યારેય શૂન્ય મળતી નથી। હવે પદાર્થની ગતિ થતી હોવા છતાં સ્થાનાંતર શૂન્ય મળે છે। પદાર્થ ઓ થી એ પર જાય, એ થી ફરી પાછો ઓ પર જાય। હું અહીંથી જુનાગઢથી કેશોદ ગયો, કેશોદથી ફરી પાછો જુનાગઢ આવ્યો તો ગતિ કરી મેં, પરંતુ સ્થાનાંતર શૂન્ય આવ્યું, તો પદાર્થની ગતિ થતી હોવા છતાં સ્થાનાંતર શૂન્ય મળી શકે, અને પથ લંબાઈ ક્યારે પદાર્થની ગતિ થતી હોય તો શૂન્ય મળે નહીં। હવે એક લાસ્ટ ટોપિક લખું છું, પથ લંબાઈ। ખાસ યાદ રાખજો બાળકો, પથ લંબાઈ સ્થાનાંતર જેટલી કે તેનાથી વધુ હોઈ શકે। અહીંયા પણ લખું છું, સ્થાનાંતર પથ લંબાઈ જેટલું કે તેનાથી ઓછું હોય છે। હવે આ કઈ રીતે તો આપણે ન્યુમેરિકલ ગણીએ તેના પરથી આ વસ્તુ તમને સમજાશે। ખાલી અત્યારે વાંચી જાઓ અને લખી નાખો કે પથ લંબાઈ સ્થાનાંતર જેટલી કે તેનાથી વધારે હોય છે, હોઈ શકે નહીં, હોય છે, અને સ્થાનાંતર પથ લંબાઈ જેટલું કે તેનાથી ઓછું હોય છે। તો આ તમે અત્યારે નોટ કરી નાખો। આનું હું તમને રીઝન હમણાં ન્યુમેરિકલ ગણાવું ત્યારે દર્શાવું, બરોબર? આટલું નોટ કરી નાખો। અને આ શું કહેવા માંગે છે? ઓછામાં ઓછા અંતરને, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના ઓછામાં ઓછા અંતરને સ્થાનાંતર કહે છે, એની પણ ચર્ચા કરીએ। પહેલા નોટ કરી નાખો। હવે મેં તમને એકમ અને માપન ચેપ્ટર આપણે ભણી ગયા, તેમાં મેં તમને સમજાવ્યું હતું કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના ઓછામાં ઓછા અંતરને શું કહે છે? સ્થાનાંતર કહે છે। હવે હું બે બિંદુ લઉં છું, આ એ બિંદુ લઉં અને આ બી બિંદુ લઉં। હવે એ થી બી પર આ રીતે જાઉં છું, કોઈ બીજો મારો મિત્ર છે એ થી બી પર આ રીતે જાય છે ફરી ફરીને, કોઈ ત્રીજો મિત્ર છે એ આ રીતે જાય છે, કોઈ અવળો મિત્ર છે એને બહુ આઘું ટ્રાવેલિંગ કરવું ગમે છે, ફરી 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 ફરીને અહીંથી આમ જાય છે, બરોબર? તો હવે આ આટલા એ થી બી સુધી જવાના અનંત માર્ગો ગણી શકીએ આપણે। અત્યારે તો આપણે 4 જ માર્ગ ગણ્યા છે, પરંતુ અનંત માર્ગો લઈ શકીએ। તો હવે આમાંથી સ્થાનાંતર કોને ગણવું બાળકો? મેં તમને સમજાવેલું છે, મેં વ્યાખ્યા લખી એ મુજબ, પ્રારંભિક અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના
ઓછામાં ઓછા અંતરને સ્થાનાંતર કહે છે। અંતિમ સ્થાન કયું થયું? હું A થી B પર જાઉં તો અંતિમ સ્થાન કયું થાય? A થી B પર જાઉં છું, A થી B પર જાઉં તો અંતિમ સ્થાન થાય B અને પ્રારંભિક સ્થાન થાય A, બરોબર। અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના ઓછામાં ઓછા અંતરને મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ફાઇનલ પોઈન્ટ ઇન ઇનિશિયલ પોઈન્ટ ઇઝ કોલ્ડ ડિસ્પ્લેસમેન્ટ। મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ફાઇનલ પોઈન્ટ એટલે કે અંતિમ સ્થાન એન્ડ ઇનિશિયલ પોઈન્ટ એટલે કે પ્રારંભિક સ્થાન વચ્ચેના ઓછામાં ઓછા અંતરને ઇઝ કોલ્ડ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એને સ્થાનાંતર કહે છે। તો A અને B વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કયું થાય બાળકો? તમે મને કયો જોઈએ? આ થશે, આ પહેલો માર્ગ છે, આ બીજો માર્ગ છે, આ ત્રીજો માર્ગ છે અને ચોથો માર્ગ છે। એમાંથી ઓછામાં ઓછું અંતર કયું થશે? મને તો આ પહેલો માર્ગ લાગે છે। જુઓ, ઓછામાં ઓછું અંતર આ થશે, એનાથી આ વધી જશે, એનાથી આ વધી જશે, પહેલા કરતાં ચોથું વધી જશે, ચોથા કરતાં બીજું વધી જશે, એના કરતાં ત્રીજું વધી જશે, બરોબર। ઓછામાં ઓછું અંતર કયું થશે? તો કે ઓછામાં ઓછું અંતર પહેલું થશે, તો એને શું કહેવાનું? સ્થાનાંતર કહેવાનું। હવે આ રીતે છે, આ A બિંદુ અને આ B બિંદુ, આ પહેલો માર્ગ છે અને આ બીજો માર્ગ છે। તો આમાંથી સ્થાનાંતર કોને કહેશો બાળકો? તમે સ્થાનાંતર કોને કહેશો? કોને કહેશો? તો કે સ્થાનાંતર હું કહીશ પહેલાને, કેમ કે આ તો આના કરતાં વધી જાય છે, તો ઓછામાં ઓછું અંતર કયું થાય? તો કે પહેલું જ થાય, તો બીજું આપણે સ્થાનાંતર ગણી શકીએ નહીં। તો સ્થાનાંતર આવશે ઓછામાં ઓછું અંતર લેવાનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું। તો ઓછામાં ઓછું અંતર કયું છે? પહેલા નંબરનું, એને સ્થાનાંતર ગણવાનું। તો આવી રીતના ન્યુમેરિકલ પૂછાય અને ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું કીધું હોય ત્યારે ઓછામાં ઓછું અંતર લેવાનું થશે, બરોબર? ખ્યાલ આવે છે? ઓકે, તો હવે આપણે આગળ વધીએ અને એક ન્યુમેરિકલ જોઈએ, જે ન્યુમેરિકલમાં પથ લંબાઈ અને સ્થાનાંતર આપણે એક સાથે મેળવીએ એટલે તમને ડેટા ક્લિયર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળનો ન્યુમેરિકલ મેં બોર્ડ ઉપર દર્શાવ્યો છે, તેમાં આપણે એક સાથે પથ લંબાઈ અને સ્થાનાંતર બંનેની ગણતરી કરવાની છે। પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવો, સંખ્યા રેખા દર્શાવી છે। હવે કોઈ કાર O થી A પર જાય ત્યારે O થી A પર જાય ત્યારે પથ લંબાઈ કેટલી થશે? આ બધું કિલોમીટરમાં દર્શાવેલું છે, બરોબર? તો O થી A પર જાય ત્યારે પથ લંબાઈ કેટલી આવશે? પથ લંબાઈ કેટલી આવશે? O થી A પર જાય ત્યારે પથ લંબાઈ કેટલી આવશે? મને કહો જોઈએ। O થી A પર જાય ત્યારે પથ લંબાઈ કેટલી આવશે? પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે। તો O થી A વચ્ચેનું અંતર, પદાર્થે કાપેલું કુલ અંતર OA કેટલું છે? તો કે OA 100 કિલોમીટર છે। તો O થી A દરમિયાન પથ લંબાઈ આવશે 100 કિલોમીટર। ત્યારબાદ સ્થાનાંતર કેટલું આવશે? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। તો O થી A પર જાય તો O પ્રારંભિક અને A અંતિમ, અંતિમ છે 100 અને પ્રારંભિક છે 0, તો કેટલા આવશે? 100 કિલોમીટર, બરોબર? તો પથ લંબાઈ 100 મળી અને સ્થાનાંતર પણ 100 કિલોમીટર મળ્યું। ઓકે, કંઈ વાંધો નહીં। ત્યારબાદ A થી B પર જાય ત્યારે, A થી B પર જાય ત્યારે પથ લંબાઈ, A થી B પર જાય ત્યારે પથ લંબાઈ કેટલી આવશે એ મેળવીએ। તો કે પદાર્થે કાપેલું કુલ અંતર A થી B પર જાય ત્યારે પદાર્થે કેટલું અંતર કાપ્યું? તો કે આ 50, 50 અને 50 એટલે કે 150 કિલોમીટર અંતર કાપેલું છે। તો પથ લંબાઈ થશે 150 કિલોમીટર, 150 કિલોમીટર। ત્યારબાદ A થી B પર જાય ત્યારે સ્થાનાંતર કેટલું થશે? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રાસ્થાન એટલે કે પ્રારંભિક સ્થાન। એટલે અંતિમ સ્થાન કેટલું છે? A થી B પર જાય તો A પ્રારંભિક થાય અને B અંતિમ થાય। અંતિમ છે 250 અને પ્રારંભિક છે 100, તો કેટલું આવશે? 150 કિલોમીટર। તો આમાં પણ પથ લંબાઈ અને સ્થાનાંતર કેવું મળે છે? સરખું મળે છે। ત્યારબાદ B થી A પર જાય ત્યારે, B થી A પર જાય ત્યારે કાર, હું અહીં એમ લખું છું, O થી B પર જઈ A પર આવે છે ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર। તો O થી B પર જાય અને A પર આવે છે ત્યારે પથ લંબાઈ કેટલી થશે? મને કહો જોઈએ। O
ઓ થી બી પર જઈ એ પર આવે, ઓ થી બી પર જઈ એ પર આવે ત્યારે પથ લંબાઈ કેટલી થશે? તો કે પથ લંબાઈ થશે ઓ થી બી પર એટલે ઓ બી જેટલું આવશે, ઓકે, વત્તા બી થી ફરી પાછું ક્યાં આવે છે? એ પર આવે છે તો બી એ આવશે. પથ લંબાઈ અદિશ રાશિ, જે દિશામાં જતા હોય ગમે તે દિશામાં જાઓ, પરંતુ પથ લંબાઈ અદિશ છે એટલે દિશાની કોઈ જગ્યાએ જરૂર પડતી નથી. તો ઓ થી બી કેટલું અંતર છે? 250 કિલોમીટર, વત્તા બી થી એ, તો બી થી એ તો આ 50 અને આ 50 એટલે 150 કિલોમીટર થયું. તો 400 કિલોમીટર આન્સર આવશે પથ લંબાઈ. બરોબર, ખ્યાલ આવે છે? પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. તો ઓ થી બી પર જાય છે, બી થી ફરી પાછી ઓ પર આવે છે, તો ઓ થી બી પર જાય ત્યારે 250 કિલોમીટર અંતર કાપ્યું હોય, બી થી ફરી પાછી એ પર આવે તો આ 50 અને આ 50 150 કિલોમીટર અંતર કાપ્યું હોય, 250 વત્તા 150 400 કિલોમીટર થાય, 250 વત્તા 150 400 કિલોમીટર. ત્યારબાદ ઓ થી બી પર જઈ, ઓ થી બી પર જઈ એ પર આવે ત્યારે સ્થાનાંતર કેટલું થશે મને કહો જોઈએ? સ્થાનાંતર બરાબર સૂત્ર શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રાસ્થાન એટલે કે પ્રારંભિક સ્થાન. હવે શરૂઆત ક્યાંથી કરે છે? ઓ થી બી પર જાય અને એ પર આવે તો અંતિમ સ્થાન આ થયું, પ્રારંભિક સ્થાન આ થયું. તો શું આવશે બાળકો મને કહો જોઈએ? અંતિમ સ્થાન કેટલું છે? 100 કિલોમીટર, પ્રાસ્થાન કેટલું છે? 0 છે. તો ટોટલ સ્થાનાંતર કેટલું આવશે? 100 કિલોમીટર આવશે. કઈ રીતે આવ્યું? તો કે ઓ થી બી પર જાય છે, ઓ થી બી પર જાય છે, બી થી ફરી પાછું એ પર, ઓ થી બી પર જાય છે, બી થી એ પર આવે છે તો પ્રારંભ અહીંથી કરે છે અને અંત અહીંયા કરે છે. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો અંતિમ સ્થાન છે 100 કિલોમીટર, પ્રારંભિક સ્થાન છે 0 કિલોમીટર, તો 100 માઇનસ 0 તો 100 કિલોમીટર આવ્યા. અહીંયા જો પથ લંબાઈ સ્થાનાંતર સમાન, અહીંયા પથ લંબાઈ સ્થાનાંતર સમાન, અહીંયા પથ લંબાઈ મોટી ને સ્થાનાંતર નાનું. બરોબર, હવે તમને ધીમે ધીમે છેલ્લું વાક્ય છે એ સમજાતું જશે. ત્યારબાદ કાર ઓ થી બી પર જઈ અને ઓ પર ફરી પાછી આવે છે, ઓ થી બી પર જાય છે, બી થી ફરી પાછી ઓ પર આવે છે ત્યારે પથ લંબાઈ કેટલી થશે અને સ્થાનાંતર કેટલું થશે એ આપણે મેળવીએ. ઓ થી બી પર જાય અને બી થી ફરી પાછી ઓ પર આવે તો ઓ બી વત્તા બી ઓ, ઓ બી વચ્ચેનું અંતર કેટલું છે? 250. તો બી ઓ વચ્ચેનું અંતર પણ કેટલું હોય? 250 જ હોય. અને પથ લંબાઈ છે, પથ લંબાઈની દિશા સાથે કોઈ લેવા દેવા નથી તો 250. ઓ થી બી વચ્ચેનું અંતર 250, ઓ થી બી વચ્ચેનું અંતર 250 વત્તા બી થી ફરી પાછું ઓ વચ્ચેનું અંતર, તો આટલું હોય એ જ અહીંથી અહીંયા જવા માટેનું હોય. જુનાગઢથી કેશોદ વચ્ચેનું અંતર 25, તો કેશોદથી જુનાગઢ વચ્ચેનું અંતર 25 જ હોય, એમાં વધારે કાંઈ એડ ના થઈ જાય. જતા હતા ત્યાંથી જ જવાનું છે, પાછળ જતા હતા ત્યાંથી જ પાછું આવવાનું છે. બરોબર, જુનાગઢથી રાજકોટ જાઓ જે રસ્તેથી તો 100 કિલોમીટર થાય છે, એ જ રસ્તેથી પાછું આવું તો 200 થઈ જાય? ના થાય, કેમ કે જુનાગઢથી રાજકોટ 100 થતું હોય તો રાજકોટથી જુનાગઢ પણ 100 જ થાય. તો એ જ કહેવા માંગુ છું, ઓ થી બી 250 હોય તો બી થી ઓ 250 જ હોવાનું. તો પથ લંબાઈ કેટલી થશે? 250 ઓ બી વત્તા બી ઓ કેટલું થાય? 250 થાય. તો 250 વત્તા 250 500 કિલોમીટર પથ લંબાઈ થઈ. બરોબર, તો હવે સ્થાનાંતર ઓ થી બી, બી થી ફરી પાછું ઓ, તો સ્થાનાંતર શું થશે મને કહો જોઈએ? અંતિમ સ્થાન માઇનસ પ્રાસ્થાન. અંતિમ સ્થાન કેટલું છે? તો કે ઓ થી બી પર ગયા, બી થી ફરી પાછા ઓ પર આવ્યા હતા ત્યાંને ત્યાં આવી ગયા તો અંતિમ સ્થાન એ જ છે, પ્રારંભિક સ્થાન પણ એ જ છે, અંતિમ સ્થાન એ આ જ છે અને પ્રારંભિક સ્થાન પણ આ જ છે. તો અંતિમ સ્થાન 0 માઇનસ પ્રારંભિક સ્થાન 0, તો આન્સર આવશે 0. તો ખ્યાલ આવે છે? હવે જોઈએ ઓ થી સી પર જાય ત્યારે, ઓ થી ને સી પર જાય ત્યારે હવે અહીંયા આમ લખું, ઓ થી બી પર જઈ સી પર પરત આવે છે. ક્યાંથી જાય છે? ઓ થી શરૂઆત કરીને બી પર જાય અને બી થી ફરી પાછું ક્યાં આવે છે? સી પર આવે છે. તો પથ લંબાઈ કેટલી થશે મેળવીએ. ઓ થી ક્યાં જાય છે? બી પર, તો ઓ બી જેટલું થશે અને બી થી ફરી પાછું ક્યાં આવે છે? સી જેટલું. તો આ બીસી છે
તો વત્તા બીસી આવશે, બરોબર। હવે ઓબી એમને એમ રાખીએ, બીસી ને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈએ, બીસી આટલું છે ને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈએ, બીઓ વત્તા ઓસી, BO વત્તા OC મેં 2 ભાગમાં ડિવાઈડ કર્યા છે। આ BC આટલું અંતર છે એને 2 ભાગમાં ડિવાઈડ કર્યા, કઈ રીતે? તો કે BO વત્તા OC, ઓકે। તો OB અંતર કેટલું છે? OB અંતર કેટલું છે? તો કે 250। તો BO અંતર પણ કેટલું થાય? રાજકોટ થી જુનાગઢ 250, તો જુનાગઢ થી રાજકોટ 250 થાય, તો OB 250, તો BO કેટલું થાય? 250 જ થાય, ઓકે। હવે ખાલી OC જ મેળવવાનું છે। OC કેટલું છે? 50, 100 અને 150, માઇનસ 150 ના લખતા બાળકો, કેમ કે પથલંબાઈ મેળવીએ છીએ અને માઇનસ નિશાની દિશા સૂચવે છે। પથલંબાઈ અદિશ રાશિ છે તો દિશાની આપણે જરૂર નથી, પડે છે ખ્યાલ, આપણે અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી ગયા। તો અહીંયા કેટલા આવશે? 250 વત્તા 250 કેટલા થશે? 500, 500 વત્તા 150 એટલે કે થશે 650 કિલોમીટર પથલંબાઈ થશે। ત્યારબાદ O થી B પર જઈ C પર પરત આવે છે, તો O B અને O થી B પર જઈ C પર પરત આવે ત્યારે સ્થાનાંતર કેટલું થશે? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન મેળવવું જોઈએ। કયું આવે છે? અંતિમ સ્થાન O થી B પર જઈ C પર આવે છે તો અંતિમ સ્થાન આ અને પ્રારંભિક સ્થાન આ છે, તો અંતિમ સ્થાન છે માઇનસ 150। અહીંયા શું કામ માઇનસ નિશાની આપણે ઇન્ક્લુડ કરશું? તો કે સ્થાનાંતરની વાત કરી રહ્યા છીએ અને સ્થાનાંતર તો સદિશ રાશિ છે, સદિશ રાશિમાં દિશાની જરૂર પડે છે, તો હવે સ્થાનાંતરમાં આપણે અહીંયા અંતિમ સ્થાન આવશે માઇનસ 150 અને પ્રારંભિક સ્થાન આવશે અહીં માઇનસ નિશાની એમને મને પ્રારંભિક સ્થાન આવશે 0, તો સ્થાનાંતર આવશે માઇનસ 150 કિલોમીટર। હવે આના ઉપરથી તમે મને કહો જોઈએ કે આમાં પથલંબાઈ અને સ્થાનાંતર સરખું, પથલંબાઈ અને સ્થાનાંતર સરખું, પથલંબાઈ મોટી, પથલંબાઈ મોટી, સ્થાનાંતર નાનું, પથલંબાઈ મોટી, સ્થાનાંતર શૂન્ય, પથલંબાઈ મોટી, સ્થાનાંતર ઓછું। તો પથલંબાઈ અને પથલંબાઈ સ્થાનાંતર જેટલી હોઈ શકે, આ એકમાં એવું મળ્યું કે પથલંબાઈ સ્થાનાંતર કરતા નાની મળી। આટલા તમે ગમે તે દાખલા જોશો તો પથલંબાઈ હંમેશા સ્થાનાંતર કરતા મોટી જ મળશે, કા એના જેવડી મળશે, કા એના જેવડી મળશે। પથલંબાઈ અને સ્થાનાંતર બંને સરખું મળશે, પથલંબાઈ અને સ્થાનાંતર સરખું મળશે, કા પથલંબાઈ હંમેશા સ્થાનાંતર કરતા મોટી મળશે। હવે આ બધા કિસ્સામાં જો સ્થાનાંતરની કઈ રીતે વાત કરી હતી? પથલંબાઈ સ્થાનાંતર જેવડી કા તેના કરતા મોટી હોય છે, બરોબર? તો એ આપણે સાબિત કરી દીધું। ત્યારબાદ આમાં જો આ બધા કિસ્સામાં સ્થાનાંતર પથલંબાઈ જેટલું, સ્થાનાંતર પથલંબાઈ જેટલું, સ્થાનાંતર પથલંબાઈ જેટલું કે તેનાથી ઓછું હોય છે, તો અહીંયા જુઓ આનાથી ઓછું, આનાથી ઓછું, આનાથી ઓછું, તો સ્થાનાંતર પથલંબાઈ જેટલું કે તેનાથી ઓછું હોય છે ને પથલંબાઈ સ્થાનાંતર જેટલી કે તેનાથી મોટી હોય છે। તો નોટ કરી નાખો, પછી એનો રિલેશન તમને સમજાવી દઉં, એમસીક્યુમાં પૂછાય તો શું લખવાનું એ તમને સમજાવી દઉં। તો મિત્રો ત્યારબાદ આગળ 3 એક્સ્ટ્રા ન્યુમેરિકલ છે જે મેં બોર્ડ ઉપર લખેલા છે। નીચેનામાંથી પથલંબાઈ અને સ્થાનાંતર માટે કયો સંબંધ સાચો છે પૂછાઈ શકે। ખાસ તમે ભણી ગયા છો એમાંથી જ તમારે કરવાનું છે। પથલંબાઈ લેસ ધેન સ્થાનાંતર, તો પથલંબાઈ સ્થાનાંતર કરતાં નાની હોય, તમને મેં તફાવતના મુદ્દા લખાવેલા હતા એમાં મેં લખ્યું હતું છેલ્લે, પથલંબાઈ સ્થાનાંતર જેટલી હોય કા તેના કરતાં મોટી હોય, તો આમાં તો પથલંબાઈ સ્થાનાંતર કરતાં નાની હોય, લેસ ધેન છે, તો કદાપી શક્ય નથી। સ્થાનાંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, તો સ્થાનાંતર પથલંબાઈ જેટલું હોય તો એ એક સાચું છે, પરંતુ ગ્રેટર ધેન છે તો ગ્રેટર ધેન, તો સ્થાનાંતર પથલંબાઈ જેટલું કે તેના કરતાં મોટું હોય છે એવું સાચું છે। તો સ્થાનાંતર માટે આપણે એક વાક્ય લખ્યું હતું કે સ્થાનાંતર પથલંબાઈ જેટલું કા તેના કરતાં નાનું હોય છે, પરંતુ અહીંયા તો પથલંબાઈ જેટલું કા તેના કરતાં મોટું છે, તો આ પણ ના આવે। હવે પથલંબાઈ સ્થાનાંતર જેટલી નીચે ઇક્વલ ટુ હોય તો એનો મતલબ શું થાય? એના કરતાં એના જેટલું અને ગ્રેટર ધેન એટલે એના કરતાં મોટું, તો પથલંબાઈ સ્થાનાંતર જેટલું કે તેના કરતાં મોટું હોય, મોટી હોય છે, પથલંબાઈ સ્થાનાંતર જેટલી કે તેના કરતાં મોટી હોય છે, સાચું છે ખોટું?
पथ लंबाई स्थानांतर जेटली होय का तेना करता मोटी होय छे आपणे भणी गया तो आंसर आवशे आ सी साचो छे। अने डी पण जोई लईए पथ लंबाई स्थानांतर जेटली के तेनाथी नानी होय छे होय क्यारे पेला बे में सरखी मळती थी त्रीजा में पथ लंबाई मोटी स्थानांतर नानो चौथा में पथ लंबाई मोटी स्थानांतर शून्य तो पथ लंबाई हमेशा मोटी होय छे का स्थानांतर जेटली होय छे तो पथ लंबाई हमेशा मोटी होय छे स्थानांतर करता का स्थानांतर जेटली होय छे तो हमेशा आ रिलेशन साचो आवशे बरोबर ख्याल आवे छे। आने ऊंधું लखीए तो आम पण लखी शकाय स्थानांतर लेस देन और इक्वल टू पथ लंबाई स्थानांतर पथ लंबाई जेटलू के तेनाथी नानुं होय छे तो आ रिलेशन पण साचो छे तो बे आंसर करीने लखी नाखजो एक आ आवी शके ने आ रीते लख्युं होय तो पण साचुं छे। स्थानांतर अने पथ लंबाई वच्चेनुं कीधुं होय तो आ रीते पथ लंबाई अने स्थानांतरनुं कीधुं होय तो आ रीते बरोबर पथ लंबाई स्थानांतर जेटली होय का तेना करता मोटी होय छे अने स्थानांतर पथ लंबाई जेटलुं होय का तेना करता नानुं होय छे बरोबर। आ इक्वल टू एटले के जेटलुं अने लेस देन एटले नानुं एना करता ग्रेटर देन एटले एना करता मोटुं अने इक्वल टू नीचे आ रीते होय तो एना जेटलुं ए रीते वांची शकाय। अने शुं वंचाय के स्थानांतर पथ लंबाई जेटलुं का तेना करता नानुं होय छे बरोबर ओके। त्यारबाद कोई कण छे कण ए थी बी पर जाय त्यारे जाय छे तो पथ लंबाई अने स्थानांतरनो गुणोत्तर मेळवो। कोई कण ए थी बी पर जाय छे तो पथ लंबाई अने स्थानांतरनो गुणोत्तर मेळवो मळशे तो के मळी ज जाय ने कई रीते मळे तो के पथ लंबाई कोने कहेवाय तो के पदार्थे कापेला कुल अंतर ने पथ लंबाई कहे छे। ए थी बी पर जाय छे बाळको आ रीते ए थी बी पर जाय छे तो कोई कण ए थी बी पर जाय छे तो पथ लंबाई केटली थशे हवे आ आखुं वर्तुळ विचारी लो वर्तुळनो परिघ केटलो होय 2πr तो आ अर्धुं वर्तुळ थई गयुं बाळको ए थी बी परनुं अर्धुं वर्तुळ आखा वर्तुळनो परिघ 2πr तो अर्धा वर्तुळनो परिघ केटलो थाय तो के πr खबर पड़े छे आ अर्धवर्तुळ छे ए थी बी पर जाए तो अर्धवर्तुळ बन्युं तो हूँ आखुं वर्तुळ कल्पी लઉં विचारी लઉં तो आखा वर्तुळनो परिघ 2πr थाय परंतु अहींया तो अर्धवर्तुळ छे तो अर्धवर्तुळनो परिघ केटलो थाय तो के πr थाय तो અહીંથી અહીંયા સુધીનો अर्धवर्तुळ छे तो ए परिघ केटलो थशे तो के πr तो πr जेटली पथ लंबाई थई πr जेटली पथ लंबाई थई। हवे आ भूली जाओ अत्यारे कोई पदार्थ छे ए थी बी पर जाय छे ए थी बी पर जाय छे तो आ अर्धवर्तुळ थयुं आखा वर्तुळनो परिघ 2πr तो अर्धा वर्तुळनो परिघ केटलो तो के πr तो आ आटલું अंतर केटલું थशे πr बरोबर। हवे स्थानांतर कोने कहेवाय तो के अंतिम स्थान क्यू छे बी प्रारंभिक स्थान क्यू छे ए तो अंतिम स्थान और प्रारंभिक स्थान वच्चेना ओछामां ओछा अंतरने तो ओछामां ओछुं अंतर आनुं कई रीते बनावी शकाय तो के आ रीते बनावी शकाय आ ओछामां ओछुं अंतर थयुं बाळको आ एना करता वधी जशे आ ओछामां ओछुं अंतर आपणे बनाव्युं तो अंतिम स्थान और प्रारंभिक स्थान वच्चेना ओछामां ओछा अंतरने शुं कहे छे तो के स्थानांतर कहे छे। तो स्थानांतर केटलुं थशे अंतिम स्थान और प्रारंभिक आखुं वर्तुळ लई ल्यो आ एनी त्रिज्या तो आ एनो व्यास थयो तो व्यास केटलो होय त्रिज्यानो बमणो होय आ आर अने आ आर तो स्थानांतर केटलुं थयुं तो के 2r बनी गयुं बाळको व्यास जेटलुं स्थानांतर केटलुं थयुं तो के वर्तुळना व्यास जेटलुं ओछामां ओछुं अंतर आटલું थयुं व्यास बरोबर व्यास बराबर 2 गुणिया त्रिज्या लखी शकाय तो के लखी शकाय। हवे मारे शुं करवानुं ख्याल आव्यो कई रीते तो के कोई पदार्थ छे ए थी बी पर जाय छे तो एनुं स्थान पथ लंबाई केटली थाय तो के पदार्थे कापेलुं कुल अंतर तो आखा वर्तुळनुं कापेलुं अंतर केटલું होय 2πr तो अर्धा वर्तुळनुं केटલું होय πr तो πr। त्यारबाद हवे स्थानांतर अंतिम स्थान और प्रारंभिक स्थान वच्चेनुं ओछामां ओछुं अंतर क्यू थशे तो के आ बनावी शकाय तो आ ओछामां ओछुं अंतर थशे तो आ अंतर r तो टोटल स्थानांतर केटलुं थशे अंतिम स्थान माइनस प्रारंभिक स्थान तो अंतिम स्थान और प्रारंभिक स्थान वच्चेनुं ओछामां ओछुं अंतर थशे केटलुं थशे स्थानांतर केटलुं थशे 2r व्यास जेटलुं स्थानांतर केटलुं थशे तो के व्यास जेटलुं व्यास केटलो होय त्रिज्यानो बमणो અને આપણે યામ આપીએ તો આ 0 છે આ 0 0 આ 2r અને 0 થાય x અક્ષ ધ્યાનમાં લઈએ તો અંતિમ સ્થાન 2r પ્રારંભિક સ્થાન 0 તો સ્થાનાંતર કેટલું થયું 2r - 0 એટલે 2r થઈ ગયું તો સ્થાનાંતર કેટલું થશે 2r જેટલું થશે તો 2r બરોબર
હવે એનો ગુણોત્તર મેળવવાનો છે પથ લંબાઈ અને સ્થાનાંતરનો. પથ લંબાઈના છેદમાં ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર. પથ લંબાઈ કેટલી છે? પાઈ આર. વ્યાસ કેટલો છે? 2r. આપણે ત્રિજ્યાને સ્મોલ આર ધારી છે એટલે સ્મોલ આર લઈને જ કામ કરીએ. તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શું આવશે? π/2. આર કેન્સલ. બરોબર. હવે કોઈ કણ a થી b પર જાય છે, કોઈ કણ a થી b પર જાય છે આ રીતે, તો એનું સ્થાનાંતર કેટલું થશે? a થી b પર જાય છે, અહીંથી અહીંયા આવે છે બાળકો, એનું સ્થાનાંતર કેટલું થશે? તો કે આ a અને b વચ્ચેનું ઓછામાં ઓછું અંતર આમ બનાવી શકાય. ઓછામાં ઓછું અંતર a અને b વચ્ચેનું આમ સીધી લાઈન બનાવી શકાય. બરોબર. આટલું સ્થાનાંતર થયું કહેવાય. a અને b વચ્ચેનું ઓછામાં ઓછું અંતર. આ અંતર તો વધી જશે. આપણે ઓછામાં ઓછું અંતર કઈ રીતે બનાવી શકાય? તો કે સીધી લાઈન બનાવી શકાય. તો કે હા. તો હવે આ તો વર્તુળની ત્રિજ્યા હોય, આ વર્તુળની ત્રિજ્યા હોય, તો આ પાયથાગોરસના પ્રમેય મુજબ મળી શકે સ્થાનાંતર કેટલું થાય? તો કે સ્થાનાંતર આને નામ આપી દઈએ ABO. હવે AB નો સ્ક્વેર, આપણે AB સ્થાનાંતર છે તો AB સ્ક્વેર બરાબર AO સ્ક્વેર વત્તા OB સ્ક્વેર. AO કેટલા છે? તો કે r. તો r નો સ્ક્વેર વત્તા OB કેટલા છે? તો કે r. તો r નો સ્ક્વેર, r સ્ક્વેર વત્તા r સ્ક્વેર કેટલા થશે? 2r સ્ક્વેર. અહીંયા સામે શું છે? AB સ્ક્વેર છે. સ્ક્વેરને આપણે દૂર કરીએ તો સામેની બાજુ અંડરરૂટ નીકળી જશે, 2r સ્ક્વેર આવી જશે. તો √2 અને r સ્ક્વેરમાં r સ્ક્વેર છે એ અંડરરૂટમાંથી બહાર આવે તો r બની જાય. તો AB અંતર કેટલું મળ્યું? AB અંતર મળ્યું √2r. તો એ શું બની ગયું? આપણું સ્થાનાંતર બની ગયું. કોઈ પદાર્થ a થી b ઉપર જાય છે એટલે અહીંથી આમ જાય છે, તો આ એની પથ લંબાઈ થઈ. તો સ્થાનાંતર કોને કહેવાય? તો કે અંતિમ સ્થાન કયું છે? b. પ્રારંભિક સ્થાન કયું છે? a. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું કેવું અંતર? ઓછામાં ઓછું અંતર. ઓછામાં ઓછું અંતર આમ બનાવી શકાય? ખ્યાલ આવે છે? ઓછામાં ઓછું અંતર આમ બનાવી શકાય? તો કે હા. તો આ થઈ ગઈ એની, આ થઈ ગયું એનું સ્થાનાંતર. તો સ્થાનાંતર કઈ રીતે મળશે? તો કે અહીંયા જો આ ત્રિજ્યા હોય, આ પણ ત્રિજ્યા હોય, વિચારો જોઈએ આ ત્રિજ્યા, આ ત્રિજ્યા, તો આ મળી જાય પાયથાગોરસના પ્રમેય મુજબ? તો કે મળી જાય. તો મેં અહીંયા મેળવી દીધું છે AB √2r. આપણે આગળ ન્યુમેરિકલ કરશું તેમ તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થતો જશે. અત્યારે તમારી સમજ માટે મેં અહીંયા લખ્યું છે. તો આ અહીં a થી b પર જાય છે, આ પદાર્થ છે a થી b પર જાય છે, તો સ્થાનાંતર કેટલું થશે? તો કે આટલું થશે, ઓછામાં ઓછું અંતર. તો આ અંતર કેટલું હોય? તો કે 2r. r વત્તા r કેટલું હોય? 2r. અને આ અંતર કેટલું હોય? વર્તુળના અડધા પરિઘ જેટલું. આખો પરિઘ 2πr, તો અડધો કેટલો થાય? πr. બરોબર. તો એ બંનેનો ગુણોત્તર. અને અહીંયા ખાલી આપણને સ્થાનાંતર મેળવવાનું જ કીધું છે. તો સ્થાનાંતર આ થશે એની પથ લંબાઈ. આ વર્તુળાકાર ભાગ છે એ પદાર્થે કાપેલું કુલ અંતર છે, પરંતુ સ્થાનાંતર ઓછામાં ઓછું અંતર આ થશે, a અને b ને જોડતી રેખા. ઓકે. તો એ કેટલું હશે? તો એને સ્થાનાંતર કહીશું. પરંતુ એ કેટલું હશે? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે મેળવી લીધું છે, √2r મળે છે. તો નોટ કરી નાખો. ત્યારબાદ આગળના ટોપિકની ચર્ચા કરીએ. હવે બાળકો આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખો જોવાના છે. હવે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ કોના કોના? તો કે સૌપ્રથમ આપણે જોઈએ કે પદાર્થ સ્થિર હોય ત્યારે, સ્થિર હોય ત્યારે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાનને આપણે x વડે દર્શાવ્યું અને સમયને t વડે દર્શાવ્યું. આ આપણે સમયની અક્ષ લીધી છે t, અને આ લીધી છે આપણે સ્થાનની અક્ષ. સ્થાનને x વડે દર્શાવશું. અક્ષ y છે, પરંતુ સ્થાનને દર્શાવવાની સંજ્ઞા છે x. બરોબર. હવે માની લો કે હું મારા ઘરથી 15 કિલોમીટર દૂર છું, 15 કિલોમીટર દૂર છું, અને ત્યાં ઊભો જ છું. સમય સાથે હું ક્યાંય બદલાતો નથી. હું મારા ઘરથી, એટલે આ ઘર મારું આ 0 થઈ ગયું. 0 0 અવગમ બિંદુ O છે, એના યામ શું હોય? 0. આ મારું ઘર છે. હું ત્યાંથી 15 કિલોમીટર દૂર છું. ત્યાં બેઠો જ છું. સવારનો બેઠો છું, તે સાંજ સુધી બેઠો છું. તો સવારથી સાંજ સુધી હું કેવો છું? સ્થિર છું. ત્યાંથી હલનચલન નથી કરતો. હું મારું ઘર O છે, O થી 15 કિલોમીટર દૂર છું. બરોબર. ત્યાં સવારથી સાંજ સુધી બેઠો જ રહું છું, હલનચલન નથી કરતો. તો સવારથી સાંજ સુધી હું કેવો છું? સ્થિર. તો માની લો કે સવારે હું 7 વાગે 15 કિલોમીટર ઘરથી દૂર હતો, તો 8 વાગે અહીંયા માની લો કે હું કોઈ પણ સમય દર્શાવી દઉં છું, 2 4 6 8. હું સવારે ઘરેથી 15 કિલોમીટર દૂર હતો, તો અહીંયા છું. હવે ત્યાં બેઠો બેઠો હું સાંજના 8 વાગ્યા સુધી બેઠો જ છું, હલનચલન નથી કરતો.
તો બપોરે 2 વાગ્યે જોયું તોય ત્યાં 15 કિલોમીટર જ દૂર હતો ઘરથી. 4 વાગે જોયું તોય ઘરથી 15 કિલોમીટર જ દૂર હતો. 6 વાગે જોયું તોય ઘરથી 15 કિલોમીટર જ દૂર હતો, કેમ કે હું બીજે ક્યાંય નથી જતો, ત્યાં ને ત્યાં જ બેઠો છું. 8 વાગે જોયું તોય ઘરથી 15 કિલોમીટર જ દૂર હતો. ખ્યાલ આવે છે? સવારમાં હું ઘરથી 15 કિલોમીટર દૂર છું, પછી ત્યાંથી ક્યાંય નથી જતો, ત્યાં ને ત્યાં જ બેઠો રહું છું. તો 2 વાગે જોયું તોય હું ત્યાં જ હતો, 4 વાગે જોયું તોય હું ત્યાં જ હતો, 6 વાગે જોયું તો પણ હું ત્યાં જ હતો, અને 8 વાગે જોયું તો પણ હું ત્યાં જ હતો. તો પદાર્થનું સમય સાથે સ્થાન બદલાતું ન હોય, પદાર્થનું સમય સાથે સ્થાન બદલાતું ન હોય તો પદાર્થ સ્થિર અવસ્થામાં છે. અને પદાર્થ સ્થિર હોય ત્યારે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? તો કે આ રીતે સુરેખ મળે છે. આ રીતે એક્સ અક્ષને સમાંતર મળે છે. પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને, આ કઈ અક્ષ છે? એક્સ અક્ષ, અને એને આપણે શું લીધું છે? સમય. તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર મળે છે. સમયની અક્ષને સમાંતર મળે છે. વાય અક્ષ ઉપર સ્થાન લીધું છે, એક્સ અક્ષ ઉપર સમય લીધો છે. જ્યારે પદાર્થ સ્થિર હોય, એટલે કે પદાર્થ સ્થિર હોય ત્યારે તેનો આલેખ કેવો મળે છે? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે? તો કે સમયની અક્ષને સમાંતર મળે છે. ત્યારબાદ હવે સૌપ્રથમ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ માટે નિયમિત ગતિ. હવે નિયમિત ગતિની વ્યાખ્યા શું થાય? ઇઝી છે. પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય તો પદાર્થની આવી ગતિને નિયમિત ગતિ કહે છે. જો પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો પદાર્થની આવી ગતિને નિયમિત ગતિ કહે છે. હવે નિયમિત ગતિનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાન x, સમય t. y અક્ષ ઉપર સ્થાન લીધું છે. x બરાબર શું છે? તો કે સ્થાન, અને t બરાબર શું છે? સમય. અહીંયા પણ એમ જ છે. x બરાબર શું છે? તો કે સ્થાન. y અક્ષ પર લીધું છે. t બરાબર શું છે? તો કે સમય. બરોબર. હવે નિયમિત ગતિ માટેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ વ્યાખ્યા જુઓ. જો પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો પદાર્થની આવી ગતિને નિયમિત ગતિ કહે છે, અને પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર ના કાપે તો પદાર્થની આવી ગતિને અનિયમિત ગતિ કહે છે. હવે આમાં જુઓ નિયમિત ગતિ. હવે હું આમનું એક્ઝામ્પલ આપું. હું કાર લઈને જુનાગઢથી રાજકોટ જાઉં છું. રસ્તો સાવ સાફ છે, સામે કોઈ નહીં મળે અને મારે કોઈની આગળ કાર નથી કરવાની. જુનાગઢથી રાજકોટ જાઉં છું, રસ્તો બધો કોરો છે, ખબર છે કે ભાઈ આવે છે એટલે બધો કોરો કરી નાખ્યો છે, રસ્તામાં કોઈ વાહન નહીં આવે એવું સમજવાનું છે, હોય નહીં. તો રસ્તો સાફ છે તો હું અહીંથી ચાલુ કરું છું. ગાડી હું 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચલાવું છું. સ્પીડોમીટરમાં 100ની ઝડપે કાંટો રહે છે. 100થી વધારે નથી જતો અને ઓછોય નથી જતો. તો 1 કિલોમીટરમાં કેટલું અંતર કાપશે? 100 કિલોમીટર. ત્યારબાદના 1 કલાકમાં કેટલું અંતર કાપશે? હું માની લો કે અહીંથી 1 વાગે ઉપડો, 2 વાગે, 3, 4 અને 5. હવે હું કોઈ કાર લઈને જાઉં છું, રસ્તો સાફ છે, જુનાગઢથી રાજકોટનો નથી, આપણે રસ્તો સાફ છે જ્યાં જવું હોય ત્યાં સુધીનો. તો હવે હું અહીંથી કાર લઈને ઉપડો, 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે કાર ચલાવી, તો એનાથી વધારે નથી જતો, 101 નથી થતો, 99 નથી થતો, 100 કિલોમીટર એમનેમ સ્ટેબલ છે. તો પહેલા કલાકમાં કેટલું અંતર કાપીશ? તો કે 100 કિલોમીટર. એના પછીના તો કે 100માં 100 નાખો તો 200. એના પછીના ત્રીજી કલાકમાં 200માં 100 નાખો 300. એના પછીના ચોથા કલાકમાં 300માં 100 નાખો 400. પહેલા કલાકમાં 100 કિલોમીટર અંતર કાપ્યું, કેમ કે 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે કાર ચલાવો છો. ત્યારબાદ
એમની પછીની કલાકમાં પણ કેટલું અંતર કાપશો? 100 કિલોમીટર અંતર કાપશો. એટલે 100 કિલોમીટર હતા ને એમાં પાછા 100 આવ્યા આગળ તો કેટલા થયા? 200. અને 1 કલાક હતી ને એમાં બીજી 1 કલાક આવી એટલે 2 કલાક થઈ ગઈ. ત્યારબાદ 2 વાગ્યાથી ઉપરાંત 3 વાગ્યા સુધીમાં કેટલું અંતર કાપ્યું છે? તો કે 2 વાગે 200 હતું તો 3 વાગે 1 કલાક થઈ તો 1 કલાકમાં ફરી પાછું 100 કિલોમીટર અંતર કાપ્યું હશે તો કેટલા થઈ ગયા? 300. ત્યારબાદ 3 વાગે કેટલું અંતર હતું? તો કે 300 કિલોમીટર. ત્યારબાદની 1 કલાકમાં 100 કિલોમીટર વધારે અંતર કાપશે તો 300 નું કેટલું થઈ જાય? 400. અને 1 કલાક વધી જાય તો આ રીતે મળે. તો આ રીતે પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય તો આલેખ કેવો મળે છે? સુરેખા મળે છે. નિયમિત ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ રેખીય અથવા સુરેખા મળે છે. ખ્યાલ આવે છે? પહેલી કલાકમાં 100 કિલોમીટર, બીજી કલાકમાં પણ 100 કિલોમીટર, ત્રીજી કલાકમાં આ ડિસ્ટન્સ આપણે આ 3 અને 2 વચ્ચેનો ગાળો કેટલો છે? 1 કલાક. 2 અને 1 વચ્ચેનો ગાળો કેટલો છે? 1 કલાક. 4 અને 3 વચ્ચેનો ગાળો કેટલો છે? 1 કલાક. અહીંયા 200 અને 100 વચ્ચેનો ગાળો કેટલો છે? 100 કિલોમીટર. 300 અને 200 વચ્ચેનો ગાળો કેટલો છે? 100 કિલોમીટર. 400 અને 300 વચ્ચેનો ગાળો કેટલો છે? 100 કિલોમીટર. બરોબર? ખ્યાલ આવે છે? તો આટલા વારમાં આટલું અંતર કાપ્યું તો 100 કિલોમીટર. હવે આ 2 થી 3 દરમિયાન 2 અહીંયા તો 3 અહીંયા છે તો એ દરમિયાન કેટલું અંતર કાપ્યું? તો કે 100 કિલોમીટર. તો સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો તેવી ગતિને નિયમિત ગતિ કહે છે. અને નિયમિત ગતિનો આલેખ કેવો મળે છે? સુરેખા અથવા રેખીય મળે છે. ખ્યાલ આવે છે? પહેલી કલાકમાં 100, એના પછીની કલાકમાં પણ 100, એના પછીની કલાકમાં પણ 100, એના પછીની કલાકમાં પણ 100. તમે કહેશો સર અહીંયા 100 હતા ને 200 થઈ ગયા તો 200 ન કહેવાય, પરંતુ એ તો 100 હતા અને પછીની કલાકમાં પાછા 100 કાપ્યું તો 100 વત્તા 100 કેટલું થાય? તો કે 200. એમ છે. એટલે ખ્યાલ આવે છે? પહેલી કલાકમાં 100, બીજી કલાકમાં પણ 100 એટલે 100 માં 100 નાખ્યા તો 200, ત્રીજી કલાકમાં પણ 100 એટલે ત્રીજી કલાકમાં જોવાનું 200 હતા ને એમાં 100 નાખો તો 300 થઈ જાય. ઓકે, એ રીતે સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો નિયમિત ગતિ કહેવાય. નિયમિત ગતિનો આલેખ સુરેખા મળે. બરોબર? ત્યારબાદ અનિયમિત ગતિ. હવે આમાં જો પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર ન કાપે, જો પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર ન કાપે તો પદાર્થની આવી ગતિને અનિયમિત ગતિ કહે છે. બરોબર? એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવું છું. x છે સ્થાન છે, t છે સમય છે, તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા દર્શાવ્યો છે. હવે આનો સૌપ્રથમ એક્ઝામ્પલ આપી દઉં, પછી એનો આલેખ ડ્રો કરું. હું જુનાગઢથી રાજકોટ જઈ રહ્યો છું. હવે મેં અહીંથી કાર સ્ટાર્ટ કરી તો આગળ જેતપુર આવ્યું તો જેતપુરમાં તો ટ્રાફિક હતી, તો કાર હું અહીંથી નીકળો ત્યારે 100ની સ્પીડે ચલાવતો હતો. તો ટ્રાફિક આવી ત્યાં 100ની સ્પીડે ચલાવવાની. ફાટક બંધ છે, માની લો કે જેતપુરથી રાજકોટ જઈએ તો વચ્ચે ફાટક બંધ આવ્યું તો ફાટકની માથે ચડાવી દેવાની કે બ્રેક મારવાની? બ્રેક મારવાની. તો નીકળો ત્યારે 100ની ઝડપી હતો, ફાટક બંધ આવ્યું તો ઊભો રહ્યો, ફરી પાછું ફાટક ખોલ્યું, સ્પીડ પકડી 60ની કિલોમીટરે ગયો, 60ની સ્પીડે ગયો. ત્યારબાદ આગળ સિટીમાં ગયો તો ટ્રાફિક આવી, તો ટ્રાફિકમાં પણ 60ની સ્પીડે ચલાવો તો એક્સિડન્ટ થાય, તો ધીમી પાડી 30ની સ્પીડ કરી, ફરી પાછી વધારી, હાઈવે આવ્યો 100ની સ્પીડ કરી દીધી, ફરી પાછો આગળ ગયો તો ગાય આડી પડી તો બ્રેક મારી, ફરી પાછું સ્પીડ પકડી 100ની સ્પીડે ચલાવી, ફરી પાછી ટ્રાફિક આવી તો ધીમી પાડી. તો નિયમિત ઝડપે ચાલે છે. શરૂઆતમાં 60 હતા, એમાંથી 100એ ગયા, 100માંથી ફાટક બંધ આવ્યું તો ધીમી પાડીને 0એ લઈ આવ્યા, ફાટક ખોલ્યું તો 60ની સ્પીડે ગયા, સિટીમાં ટ્રાફિક આવી તો ધીમી પાડી 30ની સ્પીડે લઈ આવ્યા, ત્યારબાદ આગળ ગયા તો ગાય આડી પડી તો બ્રેક મારી તો સ્પીડ ઘટી, ત્યારબાદ ફરી પાછું હાઈવે આવ્યો તો સ્પીડ વધારી.
તો સમાન સમયગાળામાં સમાન અંતર નથી કાપતો બાળકો. શરૂઆતના 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું હશે, ત્યારબાદના 50 કિલોમીટરમાં ઓછું અંતર કાપ્યું હશે કેમ કે ફાટક બંધ હતું. ત્યાર પછીના 1 કલાકમાં ગાય આડી પડી અને વચ્ચે નાસ્તો કરવા ઉભો રહ્યો તો ઓછું અંતર કાપ્યું હશે. ત્યારબાદ ફરી પાછો રસ્તો સાફ હતો અને મેં સ્પીડ ચલાવી તો પાછું 100 કિલોમીટર અંતર કાપ્યું. તો સમાન સમયગાળામાં સમાન અંતર નથી કાપતો. તો આવી ગતિને અનિયમિત ગતિ કહે છે. તો અનિયમિત ગતિનો આલેખ આપણને મજા આવે એ રીતનો હોય છે. અનિયમિત ગતિનો આલેખ અનિયમિત ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળતો નથી, સુરેખા મળતો નથી. ખ્યાલ આવે છે? હવે માની લો કે આ આમ છે તો આપણે ઉગમ બિંદુથી દૂર જઈ રહ્યા છીએ નિયમિત ગતિ માટે. હવે હું એમ કહું કે હું રાજકોટ, આ જુનાગઢ છે, આ ઉગમ બિંદુ જુનાગઢ છે અને આ રાજકોટ પહોંચવાનું છે, બરોબર? એક્ઝામ્પલ આપું છું. હવે હું રાજકોટ છું ને મારે જુનાગઢ એકધારી સ્પીડે આવવું હોય તો આ રીતે મળે. તો આ પણ નિયમિત ગતિ છે. નિયમિત ગતિનો આલેખ કેવો હોય? સુરેખા હોય છે. આ આપણને આમાં વેગ કેવો મળશે? ધન મળશે. આપણે એ તો પછી આગળ સમજશું વેગ ધન મળે કે ઋણ એ કઈ રીતે. તો આ આપણે અચળ ધન વેગથી આગળ વધી રહ્યા છીએ અને આમાં આવશે અચળ ઋણ વેગ આવશે. પરંતુ આ તો નિયમિત ગતિનો જ છે. આ નિયમિત ગતિથી રાજકોટથી જુનાગઢ આવીએ છીએ અને આ નિયમિત ગતિ જુનાગઢથી રાજકોટ જઈએ છીએ એવું માનવાનું. અત્યારે ઉગમ બિંદુ આપણે જુનાગઢ છીએ, જુનાગઢથી રાજકોટ પહોંચી ગયા. હવે હું શરૂઆતમાં રાજકોટ છું અને રાજકોટથી મારે જુનાગઢ આવવું છે. તો આ રીતે આવશું આપણે રાજકોટથી જુનાગઢ, આ જુનાગઢથી રાજકોટ, એ રીતે સમજવાનું છે. આ પણ નિયમિત ગતિ માટેનો છે, આ પણ નિયમિત ગતિ માટેનો છે. અને આ સમયની અક્ષને સમાંતર મળ્યો આ તો આ પદાર્થ સ્થિર છે. અને આ તો અનિયમિત ગતિ એટલે કે સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો નથી. તો એને અનિયમિત ગતિ કહેવાય. ખાસ બાળકો આલેખ જોઈ જજો. આ સુરેખા મળતી હોય, સુરેખા મળતી હોય તો નિયમિત ગતિ જ હોય. પછી આ રીતે હોય કે આ રીતે, એનું આપણે આગળ જોશું. કેમ કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને વેગ આપે છે અને વેગ ધન મળશે કે ઋણ. આમાં ઋણ મળે અને આમાં ધન મળે એ કઈ રીતે આગળ જોશું. પરંતુ આમાં સુરેખા મળે તો નિયમિત ગતિ, આમાં પણ સુરેખા મળી તો નિયમિત ગતિ, આમાં સુરેખા મળી નથી તો અનિયમિત ગતિ. અને આ સમયની અક્ષને સમાંતર મળી તો સ્થિર છે પદાર્થ, બરોબર? તો આજના લેક્ચરમાં બસ આટલું રાખીએ. તો આજે સૌને જય શ્રી કૃષ્ણ.